सावधान। एक साथ वंदे मातरम गान शुरू करेंगे। सलामी आम दो। जय श्री थे। झंडा गीत शुरू करेंगे। विश्राम। माननीय प्रमुख साहेब आपण उद्बोधन करतो। સેવાદળના મુખ્ય સંગઠક ભાઈ મંગલસિંહજી, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ચેતનભાઈ, મોરબભાઈ રવાણી સાહેબ અને સૌ સાથી ભાઈઓ અને બહેનો, આજે 132મો એ પ્રભાવશાળી પવિત્ર દિવસ છે જ્યારે ભારતની આ પવિત્ર ભૂમિ પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અને સાથે સાથ સેવાદળની સ્થાપના થઈ। મારી પેઢીએ એ જમાનાના દિવસો ઇતિહાસના પાનાઓ પર લોકો સંભળાવે, વંચાવે એ રીતે જોવાનો વારો આવ્યો। દેશ પરતંત્ર, અંગ્રેજોનું રાજ, દેશમાં ગરીબી, કુરિવાજો, વ્યસનો અને અનેક મુશ્કેલીઓમાં સપડાયેલો આપણો ભારત દેશ અને દેશને ઝંઝોળવાનું કામ, જાગૃત કરવાનું કામ, અસ્પૃશ્યતા નિવારણ હોય, વિધવા વિવાહની વાત હોય, દારૂબંધીની વાત હોય, શિક્ષણની વાત હોય, બાળ લગ્ન રોકવાની વાત હોય,
અનેક જુદી જુદી સંભાવનાઓમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એ વડવાઓએ કામ શરૂ કર્યું હતું. એ પછી સૌથી મોટી લડાઈ શરૂ કરી આ દેશને સ્વતંત્રતા અપાવવાની, અને 1885 થી લઈને આપણે છેલ્લે જોયું એમ આપણા લોકલાડીલા રાજીજીએ પણ આ દેશના માટે બલિદાન આપ્યું. જેલોમાં ગયા, કારાવાસ ભોગ્યો, ઘરબાર વગરના થઈ ગયા, અત્યંત વિડંબનાઓ ઝેલીને પણ ઝંડા ઊંચા રહે હમારા, એ સાથે આ દેશને નેતૃત્વ પ્રદાન કર્યું અને ગૌરવ પ્રદાન કર્યું. આવા જ સમયે દેશમાં એક બીજી સંસ્થાએ પણ પગરણ માંડ્યા, જે સંસ્થા આપણી વિચારધારા, આપણા કાર્યક્રમ, આપણી નીતિની વિરુદ્ધ દેશને એક રાખવાને બદલે કેવી રીતે ભાગલાવાદી બને, અંદર અંદર વિખવાદ થાય, અને એ વિખવાદ કરવા માટે અંગ્રેજોના પણ સૂબા બની જાય, એમના પણ મળતિયા બની જાય, એટલી નિમ્ન કક્ષાએ જવાનું પાપ પણ એમણે કર્યું. સમય વીતી ગયો. કોંગ્રેસના એ વડવાઓની, કોંગ્રેસના એ નેતાઓની આંતરસૂઝ, સમજ, શક્તિ, નેતૃત્વના કારણે દેશ મક્કમ બન્યો, આઝાદ થયો, અને આઝાદ થયા પછી આજે વિશ્વના ઇતિહાસમાં કોંગ્રેસના એ નેતાઓના કારણે એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે બહાર આવ્યો, જેને વિશ્વના દેશોએ એની નોંધ લેવી પડે છે. પણ જેમ ઇતિહાસ કરવટ બદલે, દેશ વિકાસની દિશામાં ખૂબ ઝડપથી જતો હતો. સોનિયાજીના નેતૃત્વમાં, ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં, યુવા નેતા રાહુલજીના નેતૃત્વમાં, અને અચાનક જ લોકોના મનમાં એમ થયું કે આજે ઘણું બધું થવાનું બાકી છે, ઈચ્છાઓ બાકી છે, અપેક્ષાઓ ઘણી વધી વિકાસની ગતિના કારણે, અને બીજા પરિબળોએ આ દેશ પર કબજો જમાવ્યો. છેલ્લા કેટલાય દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે દેશ ક્યાં જશે, દેશની સ્થિતિ ક્યાં. સામાન્ય લોકો તો મીડિયા દ્વારા તો એમ જ લાગે કે બહુ સારું, બહુ સારું, બહુ સારું થઈ રહ્યું છે. ટીવી ના માધ્યમથી પૂછવામાં આવે, કોઈ બોલતું નથી, કોઈ જવાબ આપતું નથી. લોકો ડરી ગયાનો અહેસાસ આખા દેશમાં થઈ રહ્યો છે. અને ડરવાના ઘણા બધા લોકોને કારણ છે, કારણ કે ઇન્કમ ટેક્સ, એક્સાઇઝ, કસ્ટમ, કનડગત, પોલીસ, હેરાનગતિ, રેડ, આ બધાના કારણે લોકો બહાર આવતા ગભરાય છે. એટલે ફરીથી આ કોંગ્રેસના સ્થાપના દિને આપણે સૌ શપથ લઈએ કે આપણે આ દિવસથી આપણા દેશને, આપણા ગુજરાતને, આપણા જિલ્લાને આ ખોટા નિર્ણયો, આપખુદ નિર્ણયો, જેના કારણે 99.99% લોકોને સહન કરવું પડ્યું છે. ફાયદો થયો હોય તો
0.01% એટલે કે કેટલાક લાખ કુટુંબોને જ ફાયદો થયો હોય તેવી સ્થિતિમાં જો આમ ને આમ પરિસ્થિતિ ચાલશે તો વિશ્વના જે મૂડીવાદી દેશો છે, જે દેશોમાં ત્યાંના મુઠ્ઠીભર લોકો ત્યાંના માલિક છે, ત્યાં બાકીની પ્રજા ત્યાં ગુલામ છે. ગુલામ એટલે એવા અર્થમાં નહીં કે એમને કોઈ પગની બેડીઓ બાંધીને ફેરવવામાં આવે છે, પણ ભારતની સંસ્કૃતિ જે રહી છે માલિકીની, આ મકાન મારું, આ ઘર મારું, આ જાનવર મારા, આ જમીન મારી, આ ખેતી મારી, એ પોતાની માલિકી હકનો જે અહેસાસ છે એ અહેસાસ ધીરે ધીરે જે પ્રકારની વ્યવસ્થા આ દેશમાં આજે આ નવા સર્જકોએ ઊભી કરી છે એ પેલા વિશ્વના મૂડીવાદી દેશોમાં જેમ લીઝ પર કે માલિક મુઠ્ઠીભર લોકો ભલે રહેતા હોઈએ આપણે, પણ એ ફ્લેટ, એ મકાન, એ ગાડી, એ વાહન એ લીઝ પર હોય અને બધી જ કેપિટલ જે સમગ્ર દેશની છે એ કેપિટલ મુઠ્ઠીભર લોકોના હાથમાં આવી જાય એવી દિશાના પગરણ મંડાઈ રહ્યા છે. લોકોને બહુ મોટા મોટા વચનો આપ્યા, 50 દિવસનો વાયદો હવે પૂરો થવા આવ્યો છે અને એ પૂરો વાયદો થાય ત્યારે એના પૂરેપૂરા જવાબ આપવા માટે 50 દિવસનો બદલો લેવા માટે કોંગ્રેસના કાર્યકરોએ કમર કસીને બહાર આવવાનું છે. આ આપણે માટે ડુ ઓર ડાઈની લડાઈ છે. જો આ તકે આપણે ગુલામી સ્વીકારી લીધી, આ સમયે આપણે માની ગયા કે જે ચાલે છે બરાબર ચાલે છે, તો પછી ભૂલ ના કરતા કે આવનારા કોઈ લાંબા સમયમાં લોકશાહી ક્યાંય જીવંત રહે અથવા ક્યાંય પરિસ્થિતિ સારી રહે. આ દેશનો વડાપ્રધાન ખાસ વારે પરદેશ જાય ત્યારે એમ કે મારે આ દેશમાંથી 1900 કાયદાઓ નાબૂદ કરવા છે. દેશનું બંધારણ આ દેશની ગીતા છે, જેના કારણે વિવિધતામાં વસેલો આપણો દેશ, પ્રાંત, ભાષા, વિવિધ પ્રકારના લોકો, અને છતાંય યુનિટી ઇન ડાયવર્સિટી તરીકે આપણે સાથે મળીને જીવીને આ દેશને મજબૂત કર્યો છે. એ દેશને મજબૂત રાખવા વાળું જે બંધારણ છે એ બંધારણના કાયદાઓ ધીમે ધીમે કરીને તોડી નાખવા માંગે છે, બાર્બેરિયન કાયદાઓ લાવવા માંગે છે. અને એ કાયદાઓ ના લાવવા દેવા હોય તો આપણે મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી શકીએ નહીં. મોટાભાગના કોંગ્રેસી આગેવાનો શરૂઆતના તબક્કે જ્યારે 8મીએ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી ત્યારે જેને પૂછે એ તમામ લોકો એમ કે હા, આ પેલા પૈસાદાર ને મૂડીપતિઓના પૈસા છે એ લઈ લેવામાં આવશે અને એ પૈસા લઈને ગરીબોના ખાતામાં જમા કરવામાં આવશે, એવી ભાવના એમના મનમાં પેદા થઈ હતી. પહેલાય કહ્યું હતું કે 15 લાખ આવશે, પણ ફરીથી આ ખોટા ભ્રામક વચનો આપીને મનમાં માન્યતા થઈ સામાન્ય વર્ગના લોકોને કે આ અમારા ફાયદા માટે છે, આ અમને લાભદાયક છે. પણ લાંબે ગાળે ખબર પડે કે નોન પરફોર્મિંગ એસેટ્સ વાળી કંપનીઓ એકલી એસબીઆઈ બેંકમાં 4 લાખ કરોડ રૂપિયાનો એનું દેણું ભરી શકતા નથી. આ જે પૈસા જમા થાય છે તમારા પોતાના જ પૈસા, પરસેવાના પૈસા હોવા છતાં તમે બેંકમાંથી લઈને પાછા આપી શકતા નથી, લઈ નથી શકતા. ત્યારે એ પૈસા આ એવો કેવો કાયદો લઈ આવ્યા તો પૈસા મારા, પણ એનો વહીવટ મારે કેશથી કરવો, મારે ક્રેડિટ કાર્ડથી કરવો, મારે બીજી વ્યવસ્થાથી કરવો, મારે પેમેન્ટ ચેકથી આપવું, એ બધાનો નિર્ણય કોઈ કરે? પહેલાના જમાનાની જે વ્યવસ્થા હતી, પરાણાની વ્યવસ્થા હતી, બાર્ટર સિસ્ટમ, એ પરાણેની બાર્ટર વ્યવસ્થાને શું પાછી લાવવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. અને એ બાર્ટર વ્યવસ્થામાં તો જે બળીઓ હતો, જે તાકાતવાળો હતો, એ જ લાભમાં હતો.
ત્યારે એ તાકાતવાળા લોકોને જ લાભમાં લાવવાનું પાપ આજના આ શાસકો કરી રહ્યા છે. એટલે આ દિવસે, કોંગ્રેસના સ્થાપના દિવસે આપણે સૌ શપથ લઈએ કે આવનારા સમયમાં રાહુલજીએ ચોક્કસ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. રાહુલજીની સાથે કોંગ્રેસના આગેવાનોની ટીમે નક્કી કર્યું છે. સમગ્ર દેશમાં 15-20 દિવસનો કાર્યક્રમ આપ્યો છે અને હમણાં આપે જે કંઈ કાર્યક્રમો કોંગ્રેસે આપ્યા એ ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ચાહે જનાક્રોશ રેલીનો હોય, ચાહે કોઈ મોંઘવારી સામેનું આંદોલન હોય, ચાહે દારૂ જુગારના અડ્ડા પર મહિલા કોંગ્રેસ દ્વારા જનતા રેડ પાડવામાં આવી હોય, કોઈ ઘેરાવાનો કાર્યક્રમ આપ્યો હોય અને છેલ્લે મહેસાણાની રેલીને પણ આપ સૌએ જબરજસ્ત સફળ બનાવી છે. ત્યારે એવા સંજોગોમાં આ કાર્યક્રમોને લઈ જવા માટે શેરીઓમાં ઉતરવું પડે તો શેરીઓમાં ઉતરીને પણ આપણે આ કાર્યક્રમને સફળ બનાવી આ દેશને બચાવવાનો છે. કોંગ્રેસના સ્થાપના દિને આપ સૌને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. और सावधान, राष्ट्रगीत शुरू करेंगे. विश्राम.